પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે યાકૂબ 2 અને તેની પહેલી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: મારા ભાઈઓ, તમે નિષ્પક્ષપાતપણે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો. આમીન. આ પ્રભુનું વચન છે, યાકૂબ 2 તેની પહેલી કલમ. આજનો આપણો વિષય છે ઈશ્વરની નિષ્પક્ષતા. તેના વિશે જ આપણે પ્રભુના વચનો જોવાના છે. ઈશ્વર એ નિષ્પક્ષ છે. એ કોઈના પણ પ્રત્યે એ પક્ષપાત ઈશ્વર એ કરતા નથી. ઈશ્વર નિષ્પક્ષ હોવાથી ખ્રિસ્તીઓ તરીકે આપણે પણ નિષ્પક્ષ રહેવું જોઈએ. એ બાબત આપણને યાકૂબ તેના 2 અધ્યાયમાં જોવા મળે છે. ઘણી બધી વખતે આપણે દેખાવ, સંપત્તિ, ધન દોલત, સામાજિક દરજ્જા અને અલગ અલગ બાબતોના માપદંડના આધારે, જગતના માપદંડના આધારે આપણે લોકો સાથે અલગ રીતે વર્તન કરીએ છીએ, અથવા લોકો સાથે અલગ રીતે વર્તન થાય છે, અથવા વર્તવાની સંભાવના રહે છે. પરંતુ ઈશ્વર નિષ્પક્ષ છે, અને ઈશ્વર જ્યારે સંપૂર્ણપણે નિષ્પક્ષ છે ત્યારે તે ક્યારેય કોઈની પણ પ્રત્યે એ પક્ષપાત કરતા નથી. અને ઈશ્વર હંમેશા એ ન્યાયી રીતે એ ન્યાય કરે છે. એ બાબત આપણને પ્રભુના વચનોમાં જોવા મળે છે. જો આપણે પક્ષપાતની વ્યાખ્યા આપવી હોય, પક્ષપાત એટલે કોઈ વ્યક્તિ અથવા કોઈ જૂથ પ્રત્યે ન્યાય અને તટસ્થતાને બાજુએ મૂકીને જ્યારે વિશેષ ઝુકાવ, લગાવ, તરફેણ અથવા પૂર્વગ્રહ અથવા અન્યાયપૂર્વકનું વલણ જ્યારે આપણે રાખીએ છીએ, તેને આપણે પક્ષપાત કહી શકીએ. જ્યારે આપણે તટસ્થતાને, એ તટસ્થ રહેવાની બાબતને જ્યારે આપણે સાઇડ ટ્રેક કરીએ છીએ, બાજુએ મૂકીએ છીએ, વિશેષ ઝુકાવ રાખીએ છીએ, લગાવ રાખીએ છીએ, અને અન્યાયપૂર્વકનું વલણ જ્યારે આપણે રાખીએ છીએ, ત્યારે આપણે પક્ષપાત કરીએ છીએ. બાબત એની વ્યાખ્યા આપણી રીતે આપી શકીએ. પરંતુ યાકૂબ તેનો 2 અધ્યાય 9મી કલમમાં એ સ્પષ્ટ પ્રભુના વચનો એ આપણને જણાવે છે: જો તમે પક્ષપાત કરો છો તો પાપ કરો છો. એટલે કે પક્ષપાત એ પાપ છે. એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને ઘણી બધી વખતે આપણે એ પાપ એ કરી બેસીએ છીએ. અને પણ પ્રભુના વચનો આજે આપણને પાપથી દૂર રહેવાની સલાહ એ આપણને આજે આપે છે. ઈશ્વરની નિષ્પક્ષતા એ આપણને સમગ્ર શાસ્ત્રમાં, પવિત્ર બાઇબલમાં આપણને જોવા મળે છે, જોઈ શકીએ છીએ. અને જ્યારે આપણે પુનર્નિયમ તેનો 10મો અધ્યાય 17મી કલમ, અને જ પ્રમાણે બીજો કાળવૃત્તાંત 19 અને 7મી કલમમાં તમે જ્યારે અભ્યાસ કરશો, ત્યારે તમને એ જાણવા મળે છે કે ઈશ્વર કોઈની આંખની શરમ રાખતા નથી, તેમ લાંચ પણ લેતા નથી. એ બંને શાસ્ત્રપાઠ, પુનર્નિયમ 10:17 અને બીજો કાળવૃત્તાંત 19:7, એ નોંધે છે કે ઈશ્વર કોઈની પણ આંખની શરમ રાખતા નથી, અન્યાય કરતા નથી, અને તે લાંચ પણ લેતા નથી. એ બાબત જોઈ શકીએ છીએ. એટલે કે ઈશ્વર એ સંપૂર્ણપણે નિષ્પક્ષ છે. એ કોઈ પણ રીતે પક્ષપાત એ કરતા નથી. કોઈની પણ એ શરમ રાખતા નથી, ચાહે વ્યક્તિ કોઈ પણ હોય. પણ હાલના સમયમાં વ્યક્તિ અને વ્યક્તિઓના હોદ્દા જેમ જેમ એ બદલાતા જાય, તેમ તેમ એ વલણ બદલાય છે, લગાવ બદલાય છે, અને અન્યાયપૂર્વકનું વર્તન અને વલણ પણ આપણને આપણી આસપાસ જોવા મળે છે. ઈશ્વરની નિષ્પક્ષતા આપણે 2 બાબતોમાં જોઈ શકીએ છીએ. સૌથી પહેલી બાબત છે એ ઉદ્ધાર. ઈશ્વરની નિષ્પક્ષતા એ દરેક જાતિના લોકોના ઉદ્ધારમાં, એ તારણમાં આપણે જોઈ શકીએ છીએ. જ્યારે પિતર કર્નેલિયસના ઘરે જાય છે, ત્યારે પ્રેરિતોના કૃત્યો 10 અને 34 નોંધે છે: હવે હું ખરેખર સમજુ છું કે, એ પિતર કહે છે, હવે હું ખરેખર સમજુ છું કે ઈશ્વર પક્ષપાતી નથી. અમુક લોકોને માટે મારું વલણ જે હતું, પણ પિતર કહે છે હવે હું સમજુ છું કે ઈશ્વર એ પક્ષપાતી નથી, એ પક્ષપાત કરતા નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે અને જે કોઈ તેમનું ન્યાયપણું કરે છે, તે તેમને માન્ય છે. ઈશ્વર તેમને સ્વીકારે છે. એ બાબત પિતર ત્યાં એ સમજે છે. એને એ સમજ પડે છે કે ઈશ્વર પક્ષપાતી નથી. અને બીજી બાબત, ઈશ્વરનું નિષ્પક્ષતા એ આપણે ઈશ્વરના ન્યાયમાં જોઈ શકીએ છીએ. ઈશ્વરના ન્યાય કરવામાં પણ એ ઈશ્વર એ નિષ્પક્ષ છે. એ કોઈ પણ રીતે ન્યાય કરવામાં પક્ષપાત કરતા નથી. એ આપણને રોમન 2 અને 9માં જોવા મળે છે.
ત્યાં લખે છે, ભૂંડું કરનારા દરેક માણસના ઉપર કોપ તથા ક્રોધ, વિપત્તિ તથા વેદના આવશે. આ બધી બાબતો આવશે ક્યારેક, જ્યારે ભૂંડું તમે કરશો ત્યારે એ કોપ, ક્રોધ, વેદના, વિપત્તિ બધું આવશે. પછી એ કલમમાં લખે છે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર, દરેક પ્રકારના લોકો પર, યરૂશાલેમના હોય કે યરૂશાલેમ બહારના હોય, ગમે તે હોય, યહૂદી કે ગ્રીક, એ બધા પર, પ્રથમ યહૂદી પર અને ગ્રીક પર એ ઈશ્વરનો કોપ, એ બાબત એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે ઈશ્વર ન્યાય કરવામાં એ યહૂદી અને ગ્રીક વચ્ચે પણ એ કોઈ પણ પ્રકારનો પક્ષપાત એ ઈશ્વર કરતા નથી. અને એ જ રોમન 2માં 11મી કલમ એ લખે છે આગળ, કેમ કે ઈશ્વરની પાસે પક્ષપાત નથી. કેટલી અદ્ભુત બાબત! કેમ કે ઈશ્વરની પાસે પક્ષપાત નથી. માણસો આપણે પક્ષપાત કરીએ છીએ લોકોના હોદ્દા જોઈને, લોકોની સંપત્તિ જોઈને અને લોકોના માન મોભા જોઈને આપણે આપણા વલણો બદલીએ છીએ, આપણા નિર્ણયો બદલીએ છીએ. પણ ઈશ્વરની પાસે એ પક્ષપાત નથી. આપણી આસપાસ ઘણી બધી વખત એ પૂર્વગ્રહ, એ ભેદભાવ, પક્ષાપક્ષી, દુષ્ટતા, એ બધા એ પાપ એ આપણી આસપાસ એ આપણને જોવા મળે છે. પણ આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને આ પક્ષપાતના પાપથી, એના સૂક્ષ્મ પ્રભાવથી, એની અસરોથી આપણને બચાવે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.